નમસ્કાર, તમે જોઈ રહ્યા છો લાઈવ આદેશ ન્યૂઝ. હું દીપિકા પટેલ. જોઈએ આજના મુખ્ય સમાચાર. મહેસાણાના જગુદનથી ખેરવા રોડ પર 2 ફૂટ ઊંડા ખાડાએ યુવાનનો જીવ લીધો. મહેસાણાના જગુદનથી ખેરવા રોડ પર નર્મદા પાણી પુરવઠા દ્વારા એક તળાવ 60 ફૂટ ઊંડું બનાવવામાં આવેલ છે. તે ગ્રામજનો અને પશુઓ માટે જીવનું જોખમ બની રહ્યું છે. તળાવમાં પાણી ભરવા માટે પાઇપલાઇન રોડના નીચેથી નાખવામાં આવતો, જેમાંથી પાણી લીકેજ થવા પામેલ છે, જેના કારણે આ મુખ્ય રોડ પર 2 ફૂટનો ઊંડો ખાડો પડી ગયો. છેલ્લા ઘણા સમયથી ખાડો પડી જવાથી અકસ્માત સર્જાય છે અને જેના કારણે એક ટ્રેક્ટર અને બાઇકનો ગમખ્વાર અકસ્માત થવા પામ્યો હતો, જેમાં બાઇક સવાર ઠાકોર કૌશિકજી ગણેશજી ધોળાસરનું કરુણ મોત નીપજ્યું. તંત્રની બેદરકારીને કારણે આ ભયજનક અકસ્માત સર્જાયો. આ પ્રકારની ઘટના બને છે ત્યારે સરકારી તંત્ર સ્થાનિક લોકોની રજૂઆત સાંભળતી નથી. માર્ગ વિભાગના જવાબદાર કોન્ટ્રાક્ટરોને પૂછતો જવાબ મળેલ કે પાણી પુરવઠા દ્વારા નાખવામાં આવેલ પાણીની પાઇપને કારણે આ ઊંડો ખાડો પડી ગયેલ છે. પાણીની પાઇપલાઇનની કોઈ પ્રકારની પરમિશન લેવામાં આવી નથી. હવે જોવાનું રહ્યું કે આ બાબતે ગુનેગારને કેવા પ્રકારની ઉચ્ચ વિભાગના અધિકારીઓ પગલાં ભરે અને શિક્ષા આપે.